સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગુજ્જરની પોળમાં એક મકાન ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 23 વર્ષથી બંધ રહેલ મકાન ધરાશાયી થયું છે. સદનસીબે બપોરના સમયે મકાન ધરાશાયી થતા આજુબાજુમાં કંઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજ્જરની પોળમાં એક મકાન ધરાશાયી થયું છે. છેલ્લા 23 વર્ષથી બંધ રહેલ મકાન ધરાશાયી થયું છે. સદનસીબે બપોરના સમયે મકાન ધરાશાયી થતા આજુબાજુમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ગઈ સાલ પાછળની દિવાલ પડી હતી ને આજે સવારે પાછું આખું પડ્યું ને હમણાં 4 વાગે બિલકુલ પડી ગયું છે. તો આનું ગઈ સાલે જાણ કરાવી જોઈ ગયા પણ હજી કોઈ આનું લીધું નથી એનું નિવારણ. કોણે જાણ કરી હતી ગઈ સાલ? પાલિકાવાળા આવ્યા હતા રાત્રે, વરસાદ ઓલા બાજુમાં હતા એનું પડી ગયું હતું એટલે તાત્કાલિક આવી ગઈ હતી ગાડી. હું કે અમે પેલું થોડું ઘણું કરશું પણ પછી કોઈ એમ તો શોભનાબેને જોઈ ગયા બાંધણા હતી બીજે દિવસે, પણ હજી કોઈ કે જ્યારે થશે એટલે પણ હજી કોઈ આવતું નથી. ને આ લોકો જે મકાન છે એ છોકરા અમેરિકા રહીએ ને એમના જે ફાધર છે ઓફ થઈ ગયા એટલે હવે અમને કોઈને ખબર નથી કે કોનું આ ઘર છે. આ કરણના મમ્મી બીવે એટલે બિચારા મને બૂમ મારે કે વર્ષાબેન તમે આવો ને. સવારે પહેલાં એક દિવાલ પડી, પછી એના પછી થોડો ટાઈમ થયો 4 વાગ્યાના પછી આખું ઘર ધરાશાયી થઈ ગયું છે. નગરપાલિકાને જાણ કરી, એ લોકો અત્યારે આવ્યા હતા, જોઈ ગયા, પંચનામું પણ કરી ગયા છે. ઘર માલિકનું નામ નથી ખબર, એમનું નંબર બી નથી ખબર. તો એમને કીધું કે અમે એમનું શોધીને ઘર નંબરથી નામ શોધીને એમને કોન્ટેક કરીને પછી કહીશું કે બધું મલબો લેવડાવી દઈએ, કેમ કે અમારો આખો રસ્તો પાણીનો અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે. પાણીનો નિકાલ છે નહીં આજુબાજુ ક્યાંય બી. અગાઉ નગરપાલિકાને જાણ કરી હતી આ બાબતે? ઓરલી જાણ કરી હતી, લેખિતમાં કંઈ આપેલું નહોતું. ઓરલ જાણ કરી હતી કે ભાઈ ઘર પડવા જેવું થઈ ગયું છે. તો શું કીધું હતું? એમને કીધું હતું કંઈક કરાવી દઈશું અમે. કશું કર્યું નહીં? હજુ કંઈ કર્યું નથી પણ હવે કહેતા હતા કે હવે લેવડાવી દઈશું કંઈક.